જ્યારે શ્રીરામને દેખાડવામાં આવે છે ત્યારે શ્રીરામ લગ્ન માટે નથી ઉપાડતા એને. શું સ્વયંવર પહેલા રામ ભગવાન અને સીતા માતા બંને એકબીજાને મળ્યા હતા? રાજા જનક છે, મિથિલાના જે રાજા છે, એમને ત્યાં એક યજ્ઞ યોજાયો છે, તો એ યજ્ઞ માટે જઈ રહ્યા છે. એટલે ઇનફેક્ટ સ્વયંવર હતો પણ નહીં, એ યજ્ઞ થઈ રહ્યો હતો મિથિલામાં. ત્યાં લઈ જતા હતા એ શ્રીરામ, લક્ષ્મણ અને બાકી બી એમના શિષ્યો. પછી વિશ્વામિત્રજી કે છે રાજા જનકને કે આ પણ ક્ષત્રિયો જ છે. હવે જયારે ધનુષ લઈ આવી રહ્યા છે ત્યારે વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે 5000 યુવકો આમ ખેંચીને એને લઈ આવી રહ્યા છે, આમ હાફતા એટલે એવું એટલું વજનદારી ધનુષ હશે. અને જ્યારે શ્રીરામને દેખાડવામાં આવે છે ત્યારે શ્રીરામ લગ્ન માટે નથી ઉપાડતા એને. ક્ષત્રિય કુતૂહલ છે કે અચ્છા શું છે, તો એ કુતૂહલ વર્ષ એને ઉપાડે છે, ઠીક છે. અને જ્યારે એને ઉપાડે છે ત્યારે તો એમની આમ લીલા આરામથી ઉપાડી જાય છે અને પ્રત્યંજા ચડાવે છે. અને પ્રત્યંજા જ્યારે ચડાવે છે ત્યારે ધનુષ તૂટી પણ જાય છે. હવે જ્યારે ધનુષ તૂટી જાય છે તો બધા જોઈ રહ્યા કે અરે બાપરે, આ શું થઈ ગયું, કલ્પના બહારની વાત છે. અને જનકજી તો એટલા ખુશ થઈ જાય છે. જનકજી કહે છે હવે તમારી સાથે જ મારા પુત્રીના લગ્ન કરવા છે. એ પછી લગ્ન મંડપમાં પહેલી વખત શ્રીરામ અને સીતાજી મળે છે.